નમસ્કાર, ન્યૂઝ S7 ગુજરાત પર આપનું સ્વાગત છે। જોઈશું આજના મહત્વના સમાચાર। સત્ય, અહિંસા અને સ્વચ્છતાના પૂજારી એવા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે 2 ઓક્ટોબરની 156મી જન્મજયંતિની સમગ્ર દેશ સહિત વિવિધ રાજકીય પાર્ટીઓ તેમજ સામાજિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા બાપુની પ્રતિમા પર સૂતરની આંટી તથા ફૂલહાર ચડાવી પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમો યોજાયા હતા। જે અંતર્ગત પાટણમાં આવેલ પ્રથમ રેલવે નાળા પાસે પ્રસ્થાપિત ગાંધીજીની પૂર્ણ કદની પ્રતિમા પર રાજકીય પક્ષો દ્વારા માલ્યાર્પણ અર્પણ કરી ગાંધીજી તુમ અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 156મા જન્મજયંતિ નિમિત્તે પાટણ શહેરના પ્રથમ રેલવે નાળા પાસે પ્રસ્થાપિત કરાયેલ મહાત્મા ગાંધીની પૂર્ણ કદની પ્રતિમા પર ભાજપના અગ્રણી કાર્યકર્તાઓ દ્વારા બાપુની પ્રતિમાને માલ્યાર્પણ તેમજ સૂતરની આંટી પહેરાવી ગાંધી બાપુ અમર રહોના નારા લગાવી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ કોંગ્રેસી કાર્યકરોએ ગાંધી બાપુની પ્રતિમાને સૂતરની આંટી તેમજ માલ્યાર્પણ અર્પણ કરી ગાંધી બાપુ અમર રહોના નારા લગાવી સમગ્ર વાતાવરણને ગુંજવી ગયું હતું। આ ઉપરાંત વિવિધ સેવાભાવી સંસ્થાઓ NGO સંસ્થાઓ દ્વારા પણ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી તેમજ માલ્યાર્પણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી। આ પ્રસંગે ભાજપ, કોંગ્રેસ તેમજ નગરપાલિકા સહિત વિવિધ સેવાભાવી સંસ્થા તેમજ NGO સંસ્થાના અગ્રણીઓ તેમજ કાર્યકરોએ ઉપસ્થિત રહી ગાંધીજીના જન્મદિવસની ઉજવણી કરી હતી। જય હિન્દ સાથીઓ, આજે સત્ય, અહિંસા અને પ્રેમના પૂજારી એવા પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતિ નિમિત્તે પાટણ ખાતે માલ્યાર્પણ કરી એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે સમગ્ર દેશમાં અત્યારે ઠેર ઠેર હિંસાઓ થઈ રહી છે, ત્યારે એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં 9000 કરતાં પણ વધારે આત્મહત્યાઓ થઈ છે, તેમજ 10,000 કરતાં વધારે હત્યાઓ કરવામાં આવી છે। ત્યારે ગાંધીજીના જે સિદ્ધાંતો છે, પ્રેમ, અહિંસા અને સત્યના માર્ગે આજે લોકોએ અપનાવવાની જરૂર છે। ગાંધીજીના દરેક સિદ્ધાંતો દરેકે પોતાના જીવનમાં ઉતારવા જોઈએ। ખાસ કરીને મહાત્મા ગાંધીજીએ એક સૂત્ર આપ્યું હતું, પ્રેમ, સત્ય અને અહિંસા અપનાવીને દેશને આઝાદી આપવામાં ખૂબ મોટું યોગદાન ગાંધીજીએ આપ્યું હતું। ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં ગયેલા ત્યારે એમની સાથે ગોરા અને કાળાનો ભેદભાવ રાખીને એમને ફર્સ્ટ ક્લાસ ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવેલા। ત્યારે ગાંધીજીએ ત્યારે નક્કી કરેલું કે હું અહિંસાનું આંદોલન ચલાવીને ભારતને મુક્તિ અપાવીશ। ત્યારબાદ ભારતમાં આવેલા ગાંધીજી અને દાંડી કૂચ કરેલી અને ત્યારબાદ અંગ્રેજો ભારત છોડો આંદોલન ચલાવેલું અને સમગ્ર દેશમાં એક આંધી ચાલેલી અને એ પણ અહિંસાના માર્ગે અપનાવેલી। એટલા માટે અહિંસાનો માર્ગ અપનાવીને દેશમાં શાંતિ, સુરક્ષા વગેરે સ્થપાય એ માટે પ્રયત્ન કરવા જોઈએ। આજે ખાસ કરીને મારે સંદેશ આપવો છે કે ભાઈ ગાંધીજીએ જે સિદ્ધાંતો આપ્યા હતા, સત્ય, અહિંસા, પ્રેમ અને સ્વચ્છતાના સિદ્ધાંતો આપણે આપણા જીવનમાં અપનાવીએ અને આપણા ગુજરાત